આપણે ક્વેશ્ચન નંબર 10 પૂરા કરેલા હતા અને છેલ્લો પ્રશ્ન આપણો હતો જૈવભાર. તો જૈવભાર એટલે શું એના વિશે આપણે વાત કરી હતી કે ખાસ કરીને કોઈ પણ વનસ્પતિ અથવા પ્રાણી સ્ત્રોત હોય કે જેનો બળતણ તરીકે તમે ઉપયોગ કરી શકતા હોય કે જેને આપણે જૈવભાર તરીકે ઓળખતા હતા. ત્યાર પછી મિત્રો એક પ્રશ્ન આવે છે બાયોગેસ એટલે શું અને બાયોગેસ પ્લાન્ટ સમજાવો. મિત્રો બાયોગેસ જે સામાન્ય રીતે આપણને ખ્યાલ છે કે ઘણા હજી ગામડાની અંદર બાયોગેસ પ્લાન્ટનો ઉપયોગ કરવામાં આવે છે અને એના દ્વારા જે બળતણ તરીકે એટલે કે ખાસ કરીને જે અંદર મિથેન વાયુ ઉત્પન્ન થાય છે અને એ મિથેન વાયુનો બળતણ તરીકે કઈ રીતે આપણે ઉપયોગ કરી શકીએ એના વિશે તમને સમજાવેલું છે. તો સૌપ્રથમ મિત્રો આપણે આકૃતિ સમજવાનો પ્રયત્ન કરશું જે તમારી ટેક્સ્ટ બુકમાં આપેલું છે કે ખાસ કરીને બાયોગેસ જે પ્લાન્ટ હોય છે કે જેની અંદર જમીનની અંદરના ભાગે એક ટાંકી જેવી રચના કરવામાં આવેલી છે જેમાં બે ભાગ આવેલા હોય છે, એક ઇનલેટ અને એક આઉટલેટ. ઇનલેટ એટલે કે અંદર દાખલ થતો જે ભાગ હોય એ અને આઉટલેટ એટલે કે જે બહાર નીકળતો હોય છે. તો મિત્રો સૌપ્રથમ આપણે જોઈ શકીએ છીએ કે અહીં જે ભાગ છે ઇનલેટ એટલે કે અંદર દાખલ થતો ભાગ છે કે જેની અંદર ખાસ કરીને રગડો એટલે કે પ્રાણીઓના જે મળમૂત્ર કે જે કંઈ ભાગ હોય અથવા વનસ્પતિના કે જે કંઈ ભાગ હોય બરાબર અથવા પાંદડા જે આ તમામે તમામ વસ્તુઓ છે એ અંદર દાખલ કરવામાં આવે છે. અહીંયા માટીનો લેયર હશે. હવે સૌપ્રથમ આ જે ટાંકી હશે એ ટાંકીની અંદર આવશે. લાંબો સમય સુધી ત્યાં તેમનું વિઘટન થશે અને વિઘટન થવાને લીધે એની અંદર ગેસ ઉત્પન્ન થશે. એ ગેસ છે એ આઉટલેટ દ્વારા બહાર નીકળશે કે જેનો તમે બળતણ તરીકે ઉપયોગ કરી શકીએ છીએ. આ સિવાય મિત્રો અહીં જે આઉટલેટનો એક વધારાનો એક ભાગ તમને અહીં બતાવેલો જોવા મળશે કે જેની અંદર વધારાનો જે કચરો નીકળશે કે જેનો ઉપયોગ જૈવિક ખાતર તરીકે પણ ઉપયોગ કરી શકાય. તો મિત્રો આપણે સમજી શકીએ કે બાયોગેસ જે પ્લાન્ટ છે કે જેની અંદર પ્રાણીઓના મળમૂત્ર અથવા વનસ્પતિના જે નકામા ભાગો છે એને અંદર દાખલ કરવામાં આવે તો એને લીધે આપણને બે પ્રકારે ફાયદા થઈ શકે. એક કે જેની અંદર ખાસ કરીને જે વાયુ ઉત્પન્ન થાય છે એ વાયુનો તમે બળતણ તરીકે ઉપયોગ કરી શકો અને વધારાનો જે નકામો જે ભાગ જે અર્ધઘન પ્રવાહી સ્વરૂપે બહાર નીકળશે જેનો આપણે જૈવિક ખાતર તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે. હવે આપણે શરૂઆત કરીએ કે ગાયનું છાણ, જુદા જુદા પ્રકારની વનસ્પતિ જેમ કે પાકોની કાપણી પછી વધેલા અવશેષ. મિત્રો આપણને ખ્યાલ હશે કે કોઈ પણ ખેતર હોય એમાં જે પાક કમ્પ્લીટ તૈયાર થઈ ગયો હોય અને પછી જે કાપણી થઈ જાય એટલે કે કપાઈ જાય પછી એના જે વધારાના ભાગો વધેલા હોય છે જેને આપણે અવશેષ કહીએ છીએ. આ સિવાય જે નકામા થયેલા અથવા સડી ગયેલા શાકભાજીનો કચરો, સુએજ એટલે કે ગટરના પદાર્થો ને ઓક્સિજનની ગેરહાજરીમાં. મિત્રો અહીં ઓક્સિજનની ગેરહાજરી એનો મતલબ એવો થઈ ગયો કે અજારક શ્વસનની પ્રક્રિયા અહીં ક્યાંક થતી હશે કારણ કે ઓક્સિજન અહીં મળવો જરૂરી નથી એટલે કે ઓક્સિજનની ગેરહાજરીમાં વિઘટિત કરતા તે બાયોગેસ આપે છે. તો તમે સમજી શકો કે આની અંદર ગાયનું છાણ અથવા પ્રાણીઓના મળમૂત્ર આપણે કહી શકીએ, પછી વનસ્પતિના જે નકામા ભાગો હતા, શાકભાજીનો કચરો હતો, ગટરનો જે કાંઈ વધારાના ભાગો હતા, પદાર્થો હતા, આ તમામ વસ્તુઓને ઓક્સિજનની ગેરહાજરીમાં લાંબો સમય સુધી જો જમીનની અંદર એકદમ હવાચુસ્ત અંદર દાખલ કરી દેવામાં આવે તો એના દ્વારા બાયોગેસ ઉત્પન્ન થાય છે. તેમાં પ્રારંભિક સામગ્રી તરીકે ગાયનું છાણ હોવાથી તેને ગોબર ગેસ તરીકે પણ ઓળખાય છે. મિત્રો બાયોગેસ હોય છે એની અંદર પ્રાણીઓના મળમૂત્ર અને એ સિવાય વનસ્પતિના ભાગોનો ઉપયોગ થાય છે. અહીં શબ્દ આપેલો છે ગોબર ગેસ. ગોબર ગેસને બાયોગેસ પણ કહેવામાં આવે છે પરંતુ જે ગોબર ગેસ હોય છે એમાં વધુમાં વધુ પ્રાણીઓના મળમૂત્રનો વધારે ઉપયોગ થતો હોય છે. હવે એના પ્લાન્ટ વિશેની વાત કરી છે કે બાયોગેસ પ્લાન્ટ કઈ રીતે કાર્ય કરશે અથવા એની આકૃતિ ઉપરથી આપણે વર્ણન સમજવાનો પ્રયત્ન કરશું કે આ પ્લાન્ટમાં ઘુમ્મટ એટલે કે ડોમ જેવા ઈંટોનું બનેલું માળખું હોય છે. મિત્રો અહીં તમે જોઈ શકો છો કે આ ડોમ એટલે કે ગોળ જે ભાગ તમને જોવા મળે છે એ સંપૂર્ણપણે ઈંટોનું બનેલું હોય છે. ગાયના છાણ અને પાણીનો રગડો મિશ્રણમાં ટાંકીમાં બનાવી અને ત્યાંથી ડાયજેસ્ટરમાં મોકલવામાં આવે છે. ડાયજેસ્ટર એટલે કે જે અંદરના જમીનની અંદર જે દાખલ કરેલી ટાંકી જેવો ભાગ હશે એની અંદર ગાયનું છાણ અથવા પ્રાણીઓના મળમૂત્ર આપણે કહી શકીએ અને પાણીનો રગડો જે પ્રવાહી સ્વરૂપે થોડુંક ઉદાહરણ કહી લેશે એ મિશ્ર કરી અને ટાંકીની અંદર છે
એ અંદર ડાયજેસ્ટરની અંદર દાખલ કરશું। મિત્રો યાદ રાખીએ, ડાયજેસ્ટરનો જે ભાગ છે એ સામાન્ય રીતે જમીનની અંદરનો ભાગ હોય છે અને જે હવા ચૂસતો હોય છે, એટલે કે એને ઓક્સિજન છે એ મળતો હોતો નથી। ડાયજેસ્ટર એ ઓક્સિજન વગરની સીલબંધ ચેમ્બર છે। હમણાં જ આપણે વાત કરી મિત્રો કે એ અજારક પ્રક્રિયા થશે, એટલે કે એમાં ઓક્સિજન છે એની જરૂર પડતી નથી। સૂક્ષ્મ જીવો જેમના અજારક શ્વસનમાં ઓક્સિજનની જરૂર પડતી નથી। મિત્રો આપણે જ્યારે શ્વસનની ચેપ્ટર ભણ્યા હતા ત્યારે તમને યાદ હોય તો શ્વસનમાં આપણે બે પ્રકારોની વાત કરી હતી કે જારક શ્વસન અને અજારક શ્વસન। તો જારક શ્વસન એટલે કે જે ઓક્સિજનની હાજરીમાં થતું હોય અને અજારક શ્વસન એટલે કે ઓક્સિજનની ગેરહાજરીમાં થતું હોય। તો અહીં જે સામાન્ય રીતે જે અંદરના ભાગે સૂક્ષ્મજીવો ઉત્પન્ન થશે એ સૂક્ષ્મજીવો છે એને ઓક્સિજનની જરૂર પડતી નથી, એટલે કે અજારક શ્વસનની પ્રક્રિયા કરશે। તેઓ ગાયના છાણના રગડામાં રહેલા જટિલ સંયોજનને નાના નાના ભાગોમાં વિઘટિત કરી અને તેને તોડી નાખે છે। મિત્રો અહીં વિઘટિત કરવું અને તોડી નાખવું એટલે કે વિઘટનની પ્રક્રિયા થશે। ખાસ કરીને જે અંદર આપણે ગાયનો છાણનો રગડો અંદર ડાયજેસ્ટરમાં દાખલ કર્યો હતો એની અંદર ધીમે ધીમે બેક્ટેરિયા ઉત્પન્ન થવાની શરૂઆત થશે અને એ બેક્ટેરિયા છે અથવા જીવાણુઓ જે ઉત્પન્ન થશે એ નાના નાના ભાગોમાં એને વિઘટિત એટલે કે છૂટા પાડશે અને ધીમે ધીમે તોડી નાખે। આ વિઘટન પ્રક્રિયા સંપૂર્ણ થવામાં અને મિથેન, કાર્બન ડાયોક્સાઇડ, હાઇડ્રોજન અને હાઇડ્રોજન સલ્ફાઇડ જેવા વાયુ ઉત્પન્ન થવામાં અમુક દિવસો લાગે છે। એનો મતલબ એવો થઈ ગયો કે જ્યારે આપણે ગોબર ગેસ પ્લાન્ટની અંદર પ્રાણીઓના મળમૂત્ર સાથેનો જે રગડો અંદર દાખલ કરી દીધો પછી અમુક દિવસો એટલે કે 8-10 દિવસ કે 15 દિવસની વાત જોઈએ તો ત્યાર પછી ધીમે ધીમે એમાંની અંદર મિથેન વાયુ ઉત્પન્ન થશે, કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થયેલો હશે, હાઇડ્રોજન અને હાઇડ્રોજન સલ્ફાઇડ। પણ એમાં સૌથી સારામાં સારી આપણે વાત કરીએ તો બળતણ તરીકે મિથેન વાયુ જે ઉત્પન્ન થાય આપણા માટે ફાયદો કરશે। બાયોગેસ ડાયજેસ્ટરની ઉપરના ભાગમાં રહેલ ગેસની ટાંકીમાં ભેગો કરાય છે અને ત્યાંથી નળી દ્વારા ઉપયોગ માટે લઈ જવામાં આવે છે। તો મિત્રો ડાયજેસ્ટર આપણે જે હમણાં આકૃતિમાં વાત કરી હતી કે જેમાં ઉપર જે ડોમ જેવો આકાર હતો એમાં ઉપરના ભાગે ટાંકીની ઉપરના ભાગે એક જે તમને નળી જેવી રચના દેખાય છે એ નળી દ્વારા ગેસ ઉત્પન્ન થશે અને એ ગેસને બીજી નળી સાથે જોઈન્ટ કરી અને જે આપણા ચૂલા હોય ત્યાં સુધી લઈ જવામાં આવે છે અને એનો ઉપયોગ આપણે બળતણ તરીકે કરી શકીએ છીએ। મિત્રો તો આજે આપણી પાસે બાયોગેસ પ્લાન્ટની જો આપણે વાત કરીએ તો જે પ્રાણીઓના નકામા મળમૂત્ર કે વનસ્પતિના જે કાંઈ ભાગો હતા એનો જ આપણે ઉપયોગ કરીએ છીએ। એનો મતલબ એવો થઈ ગયો કે આ બિન ખર્ચાળ પદ્ધતિ પણ ગણી શકાય। હવે એનો ઉપયોગ જોઈએ તો બાયોગેસ એ 75% સુધી મિથેન ધરાવતો હોવાથી ઉત્તમ બળતણ છે। મિત્રો 75% સુધી મિથેન આપણને જ્યારે પણ ખાસ કરીને ચોથું ચેપ્ટર કાર્બનિક સંયોજનની વાત કરશું ત્યારે તમને ખ્યાલ આવશે કે મિથેન છે એ સૌથી સારામાં સારો હાઇડ્રોકાર્બન બળતણ અને સૌથી પહેલો જે કાર્બનિક ભાગ તરીકે ઉલ્લેખ કરશું એ મિથેનની વાત આવશે। તો એ મિથેન સારામાં સારો બળતણ તરીકે ઉપયોગ થાય કે જેનું પ્રમાણ 75% સુધી હોય એટલે એને ઉત્તમ બળતણ કીધું છે। આ સિવાય મિત્રો તે ધુમાડા રહિત સળગે છે, એટલે કે જ્યારે આ બળતણનો આપણે ઉપયોગ કરશું તો તેની અંદર ધુમાડો છે એ ઉત્પન્ન થતો નથી, એટલે કે ધૂમ્રહીન કહી શકાય આપણે। લાકડા, ચારકોલ અને કોલસાના દહનની જેમ રાખ કે કોઈ અવશેષો પણ રહેતા નથી। એનો મતલબ એવો થઈ ગયો કે સંપૂર્ણ દહન તરીકે પણ આપણે એનો ઉલ્લેખ કરી શકીએ। જેમ કે તમે લાકડાનો ઉપયોગ કરશો, ચારકોલ કે કોલસાનો ઉપયોગ કરીએ તો આપણને ખ્યાલ હશે કે એમાં સૌથી છેલ્લે અવશેષ એટલે કે વધારાના ભાગ તરીકે રાખ રહેતી હોય છે। પરંતુ જો બાયોગેસનો આપણે ઉપયોગ કરવામાં આવે તો બાયોગેસની અંદર હવે કોઈ રાખ ઉત્પન્ન થતી નથી, કારણ કે જે લાકડું અને કોલસાનો આપણે ઉપયોગ કરીએ છીએ એને આપણે અપૂર્ણ દહન કહી શકીએ, જ્યારે અહીંયા જે બાયોગેસ ઉત્પન્ન થશે એને આપણે સંપૂર્ણ દહન કહીશું, એટલે કે અવશેષ રહેતા નથી। આ સિવાય તેની તાપીય ક્ષમતા પણ વધારે છે। એનો મતલબ એવો થઈ ગયો કે એના દ્વારા જે ગરમી ઉત્પન્ન થશે એ પણ વધારે હશે। બાયોગેસનો ઉપયોગ પ્રકાશના સ્ત્રોત તરીકે પણ કરવામાં આવે છે, એટલે કે જ્યારે પ્રકાશની જરૂર પડતી હોય તો એ પ્રકાશના સ્ત્રોત તરીકે પણ તેનો ઉપયોગ કરી શકાય છે। એટલે કે એના દ્વારા સામાન્ય રીતે જે આપણે વીજળીનો ઉત્પન્ન કરી શકીએ છીએ એ જ રીતે પ્રકાશના સ્ત્રોત તરીકે પણ એનો ઉપયોગ થતો હશે। વધેલા રગડાને સમય ઉપર બહાર કાઢી તેને નાઇટ્રોજન
અને ફોસ્ફરસ યુક્ત ઉત્તમ ખાતર તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે। મિત્રો આપણને ખ્યાલ હશે કે જે કુદરતી ખાતર હોય એમાં NPK એવો શબ્દ તમે આગળ ક્યાંક ભણેલા હશો, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ। તો અહીં જે આપણે હમણાં આકૃતિમાં જોયેલું હતું કે એમાં સૌથી જે બહારના ભાગે હતું કે જેમાં વધેલો રગડો હતો એને બહાર કાઢી લેવામાં આવે છે અને એનો પણ ઉપયોગ થાય છે। કઈ રીતે કે તેની અંદર નાઇટ્રોજન અને ફોસ્ફરસ સૌથી વધારે રહેલા હોય અને નાઇટ્રોજન અને ફોસ્ફરસ સૌથી વધારે રહેલા હોય તો એ ઉત્તમ ખાતર તરીકે એટલે કે સેન્દ્રિય ખાતર તરીકે પણ ઉપયોગમાં લેવામાં આવે છે। અને આવું ખાતર જો ખેતરની અંદર દાખલ કરવામાં આવે તો જમીનની ફળદ્રુપતામાં પણ વધારો થાય છે। આપણને અત્યારે ખ્યાલ છે કે ખેતરની અંદર સૌથી વધારે આપણે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરીએ છીએ, પણ લાંબા ગાળે એ રાસાયણિક ખાતર એ જમીનને બિનફળદ્રુપ બનાવવામાં અગત્યનો ભાગ ભજવતો હોય અને જમીનને નુકસાન પણ કરતું હોય છે। જ્યારે આ જે કુદરતી ખાતર અથવા સેન્દ્રિય ખાતરનો ઉપયોગ કરવામાં આવે તો જમીન છે એની ગુણવત્તામાં પણ વધારો કરશે। આ રીતે મોટા પાયા ઉપર જૈવિક કચરો તેમજ મળમૂત્રનો ઉપયોગ જૈવિક કચરા અને મળમૂત્રના નિકાલનો સલામત અને સક્ષમ માર્ગ ઉપરાંત ઉર્જા અને ખાતર પણ આપે છે। તો મિત્રો આપણે સમજી શક્યા કે આ જે જૈવિક કચરો એટલે કે પ્રાણીઓ દ્વારા અથવા વનસ્પતિઓ દ્વારા જે કચરો ઉત્પન્ન થયેલો હતો અથવા મળમૂત્રનો જે આપણે વાત કરી, તો આ કચરો જ્યાં ત્યાં આપણે ફેંકી દઈએ એની જગ્યાએ આવા કચરાનો જો જમીનની અંદર દાખલ કરી અને ગોબર ગેસ પ્લાન્ટ સ્થાપવામાં આવે તો એનો સલામત રીતે નિકાલ પણ થઈ જશે। અને આ સિવાય સૌથી વધારે જો ફાયદો કરતો હોય તો એના દ્વારા આપણને બળતણ એટલે કે ઉર્જા પણ પૂરી પાડે છે અને એના દ્વારા બીજું આપણને ખાતર પણ મળી શકે છે। તો આ રીતે આપણે સમજી શકીએ મિત્રો કે બાયોગેસ પ્લાન્ટ છે એ આપણા માટે સૌથી સારામાં સારો પ્લાન્ટ ગણી શકાય, કારણ કે જૈવિક કચરાનો સંપૂર્ણપણે નિકાલ થઈ જશે અને વધારેમાં વધારે આપણને ઉર્જા અને ખાતર પહોંચાડે। પરંતુ મિત્રો ખાસ એ વસ્તુ પણ નોંધી લઈએ કે જ્યારે આવા કચરો જમીનની અંદર દાખલ કરવામાં આવે ત્યારે અજૈવિક કચરો એટલે કે પ્લાસ્ટિક હોય, બીજી કોઈ ધાતુ કે કાચ હોય એને સૌપ્રથમ અલગ કરી લેવા ખૂબ જ જરૂરી છે, કારણ કે આવા પદાર્થો જો જમીનમાં દાખલ થશે અંદરના ભાગે તો એ લાંબો સમય સુધી એનું વિઘટન નથી થઈ શકતું। ત્યાર પછી મિત્રો પ્રશ્ન નંબર આવે છે 12, ટૂંકનોંધ લખો પવન ઉર્જા। જે રીતે મિત્રો આપણે અલગ અલગ પ્રકારની સૌર ઉર્જા અને એના વિશે આપણે વાત કરીએ છીએ એવી રીતે મિત્રો બીજી ઉર્જા છે એ છે પવન ઉર્જા। તો એના વિશે આપણે જોઈએ કે સૌર વિકિરણો દ્વારા ભૂખંડો અને જળાશયો અસમાન રીતે ગરમ થવાથી હવાની ગતિ ઉત્પન્ન થાય અને પરિણામે પવન ફૂંકાય છે। મિત્રો 9મા ધોરણમાં તમને ખ્યાલ હશે કે પવનને એના ઉપરની આપણે ટૂંકનોંધ ભણેલા હતા। તો પવન કઈ રીતે ઉત્પન્ન થાય એની વાત કરી છે કે જ્યારે સૂર્યપ્રકાશના કિરણો કોઈ પણ પર્વતો ઉપરની વાત કરી હોય, જમીનના અંદરના ભાગોની વાત કરી હોય કે જળાશયોની, ત્યારે અમુક સમય થાય એટલે ગરમી ઉત્પન્ન થાય છે અને એ ગરમી ઉત્પન્ન થવાને લીધે હવાની ગતિ ઉત્પન્ન થાય અને હવાની ગતિને ઉત્પન્ન થવાને લીધે ધીમે ધીમે પવન ફૂંકાવાની શરૂઆત થતી હોય છે। પવનમાં રહેલી ગતિ ઉર્જાનો ઉપયોગ કાર્ય કરવામાં પણ કરી શકાય છે। તો આપણને ખ્યાલ હશે મિત્રો કે પવનની ગતિ જો સૌથી વધારે હશે તો એનો આપણે ક્યાંક ને ક્યાંક ઉપયોગ કરી શકીએ। કઈ રીતે? તો ભૂતકાળમાં યાંત્રિક કાર્ય મેળવવા માટે આ ઉર્જા પવનચક્કી ઉપયોગમાં લેવામાં આવતી હતી। તો આપણને અત્યારે પણ ખ્યાલ હશે મિત્રો કે તમે દરિયા કિનારાના વિસ્તારોમાં જાઓ કે કોઈ ઊંચાઈ પર્વતવાળા વિસ્તારોમાં જાઓ તો ત્યાં વિન્ડ ફાર્મ આવેલું તમને જોવા મળશે। તો વિન્ડ ફાર્મ જેને આપણે ઘણી બધી પવનચક્કીઓ ગોઠવેલી હોય છે જેને આપણે વિન્ડ ફાર્મ કહે છે અને એ પવનચક્કી દ્વારા યાંત્રિક ઉર્જાનું આપણે વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરી શકીએ। તો મિત્રો આપણે સમજી શકીએ કે જે પવન હતો એ પવન દ્વારા જે પાંખિયા ફરે છે અને એ પાંખિયા દ્વારા યાંત્રિક ઉર્જાનું આપણે વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરી શકીએ। દાખલા તરીકે પાણી ખેંચવાના પંપમાં પવનચક્કીની ચક્રીય ગતિની મદદથી કૂવામાંથી પાણીને બહાર પણ ખેંચવામાં આવતું હતું। પરંતુ મિત્રો આ પહેલાના સમયની વાત છે, કારણ કે અત્યારના સમયમાં તો આપણને ખ્યાલ છે કે આપણે મોટર મૂકેલી હોય કે સબમર્સિબલ છે
કે બોર કરાવેલો હોય તો એના દ્વારા આરામથી આપણે પાણી જમીનમાંથી ખેંચી શકીએ છીએ. પણ જ્યારે પહેલાંના સમયની આપણે વાત કરીએ તો ત્યારે જે પવનચક્કી હતી એ પવનચક્કીનો ઉપયોગ કૂવામાંથી પાણીને બહાર ખેંચવામાં પણ એનો ઉપયોગ થતો હતો. હાલમાં પવન ઉર્જા વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવામાં પણ વપરાય છે. તો મિત્રો આપણે સમજી શકીએ છીએ કે એ પવન ઉર્જા હતી કે જેના દ્વારા પાંખિયા ફર્યા અને એ પાંખિયા ફર્યા જેના દ્વારા યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં આપણે રૂપાંતર કરી શકાય અને જેના દ્વારા આપણે ઇલેક્ટ્રિસિટી એટલે કે વિદ્યુત ઉત્પન્ન કરી શકીએ છીએ. પવનચક્કી એ મોટા વિદ્યુત પંખા જેવું બંધારણ ધરાવતી રચના છે કે જે જડિત આધાર ઉપર અમુક ઊંચાઈએ ગોઠવેલું હોય છે. મિત્રો આપણને હમણાં જ વાત કરી કે સામાન્ય રીતે જે આપણા ઘરની અંદર પંખા હોય છે એના કરતાં ઘણી બધી લાંબી સાઇઝ એ પવનચક્કીની હોય છે અને એનું જે બંધારણ હોય છે એમાં વચ્ચેના ભાગે જેમ પંખાની અંદર આપણે જે ખાસ કરીને એક્સેલ ધરી હોય છે એવી રીતે મિત્રો પવનચક્કીની અંદર પણ જડિત આધાર વચ્ચેથી જોડાયેલો હોય છે અને એની આસપાસ 3 પાંખિયા હોય છે અને એ અમુક ઊંચાઈએ ગોઠવેલી હોય છે. વિદ્યુત ઉત્પન્ન કરવા માટે પવનચક્કી પરિભ્રમણ ગતિનો ઉપયોગ વિદ્યુત જનરેટરના ટર્બાઇનને ફેરવવા માટે પણ કરાય છે. તો જે પવનચક્કી જેટલી ઝડપથી ફરશે એનો મતલબ એવો થાય કે પવનની ગતિ જો ઝડપથી વધારે હશે તો એ પરિભ્રમણ છે એ ઝડપથી કરશે અને એના દ્વારા વિદ્યુત જનરેટરના ટર્બાઇનને ફેરવવા માટે પણ કરી શકાય છે. કારણ કે આપણને ખ્યાલ છે કે ટર્બાઇન ફરશે તો જ યાંત્રિક ઉર્જા ઉત્પન્ન થાય અને એ યાંત્રિક ઉર્જા દ્વારા વિદ્યુત ઉર્જામાં આપણે રૂપાંતર કરી શકાય. કોઈ એક પવનચક્કીનું આઉટપુટ ખૂબ જ નાનું હોય અને તેનો વ્યાવસાયિક ધોરણે ઉપયોગ કરી શકાતો નથી. એનો મતલબ એવો થઈ ગયો મિત્રો કે કોઈ એક પવનચક્કી હશે તો એ પવનચક્કી દ્વારા આપણને ખ્યાલ હશે કે એનો આઉટપુટ ખૂબ જ નાનું હોય. પાછળના ભાગે તમે જુઓ એટલે ખૂબ જ નાનું આઉટપુટ તમને જોવા મળશે. પરંતુ વધારે પડતો આપણે વ્યાવસાયિક ધોરણે જો ઉપયોગ કરવો હોય તો નહીં કરી શકીએ. એનું કારણ છે કે એના દ્વારા વધારે પડતું વિદ્યુત ઉર્જા આપણે મેળવી શકતા નથી. કોઈ એક જ પવનચક્કી હોય તો એના દ્વારા વિદ્યુત ઉર્જા વધારે મેળવી શકતા નથી. કારણ કે આપણને ખ્યાલ છે કે જે પવનચક્કી હોય છે એમાં આઉટપુટ હોય છે અને એ સિવાય અંદરના ભાગે બેટરી જેવો ભાગ આવેલો હોય છે કે જેના દ્વારા વધારે પડતી ઉર્જાનો એ સંગ્રહ પણ કરી શકે. પરિણામે જો આપણે કોઈ મોટો વિસ્તાર પસંદ કરીએ તો એ મોટા વિસ્તારમાં ઘણી પવનચક્કીઓ સ્થાપિત કરવામાં આવે છે જેને પવન ઉર્જા ફાર્મ અથવા વિન્ડ ફાર્મ કહેવામાં આવે છે. તમે ખાસ કરીને દરિયા કિનારાના જો વાત કરવામાં આવે છે અથવા તમે દ્વારકાની વાત કરો અથવા કચ્છ બાજુ જાય તો આપણે માંડવી કે તમે જાઓ તો એ જે દરિયા કિનારો છે ત્યાં ઘણી સંખ્યામાં તમને ઘણી બધી લાઇનમાં પવનચક્કીઓ જોવા મળશે અને એ ઘણી બધી પવનચક્કીઓ એકસાથે જોવા મળે જેને આપણે સામાન્ય રીતે વિન્ડ ફાર્મ અથવા પવન ઉર્જા ફાર્મ કહે છે કે જેના દ્વારા વધુમાં વધુ વિદ્યુત ઉર્જા આપણે ઉત્પન્ન કરી શકીએ. દરેક પવનચક્કીના ઉર્જાના આઉટપુટને જોડી અને વ્યાવસાયિક ધોરણે વિદ્યુત મેળવવામાં આવે છે. એનો મતલબ એવો થઈ ગયો કે એક સાથે એક જ લાઇનની અંદર 10 થી 15 પવનચક્કી હોય તો એકનો આઉટપુટ બીજા સાથે બીજાનો ત્રીજા સાથે એવી રીતે દરેક આઉટપુટ એકબીજા સાથે જોડવામાં આવે તો વધુને વધુ માત્રામાં આપણે વિદ્યુત એટલે કે ઇલેક્ટ્રિસિટી છે મેળવી શકીએ અને વ્યાવસાયિક ધોરણે પણ એનો આપણે ઉપયોગ કરી શકીએ. તો આ રીતે મિત્રો કોઈ એક પવનચક્કીથી આપણે વધારે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન ન કરી શકતા હોય ત્યારે ખાસ કરીને ઘણી બધી પવનચક્કીઓનો આપણે ઉપયોગ કરી શકાય. તો જે રીતે મિત્રો આપણે પવનચક્કીનો ઉપયોગ જોયો તો એ જ રીતે એના પછીનો પ્રશ્ન છે કે પવન ઉર્જા છે તો એના ફાયદા શું છે અને એની મર્યાદા શું છે એના વિશે વાત કરીએ. તો પવન ઉર્જા એ પર્યાવરણને અનુકૂળ અને પુનઃપ્રાપ્ય અસરકારક ઉર્જા સ્ત્રોત છે. આપણને ખ્યાલ છે મિત્રો કે આપણા ખાસ કરીને અહીંયા આપણે ગુજરાતની વાત કરીએ અથવા ભારતની વાત કરીએ તો પર્યાવરણને અનુકૂળ હોય એ રીતે પવન ઉર્જા આપણને મળે છે અને પુનઃપ્રાપ્ય અસરકારક ઉર્જા સ્ત્રોત. મિત્રો પુનઃપ્રાપ્ય એટલા માટે કીધું છે કારણ કે પવન ઉર્જા છે એ આપણને મોટા ભાગના સમયની અંદર ફરી પાછી મળી શકતી હોય એટલે એને પુનઃપ્રાપ્ય કહેશું. વિદ્યુત ઉર્જાના ઉત્પાદન માટે તેમાં વારંવાર ખર્ચો કરવાની જરૂર પડતી નથી. જે રીતે મિત્રો આપણે ખ્યાલ હશે કે આપણા ઘરની અંદર જો આપણે સોલર પેનલ ફિટ કરેલી હોય
તો શરૂઆતમાં એકવાર ખર્ચો કરવો પડે છે, પછી વારંવાર ખર્ચો કરવાની જરૂર પડતી નથી. એ જ રીતે વિદ્યુત ઉર્જા મેળવવા માટે જો આપણે પવનચક્કીનો ઉપયોગ કરવાનો હોય તો એ પવનચક્કી માટે એકવાર પવનચક્કી સ્થાપવાના ખર્ચની જરૂર પડે, પછી વારંવાર એને ખર્ચા કરવાની જરૂર પડતી નથી. પરંતુ એની અમુક મર્યાદા છે. જેમ કે તેની મર્યાદા એ છે કે પવન ઉર્જાનું ફાર્મ એવા વિસ્તારોમાં સ્થાપિત કરી શકાય જ્યાં વર્ષના મોટા ભાગના દિવસો દરમિયાન પવન ફૂંકાતો હોય. એનો મતલબ એવો થઈ ગયો કે પવનચક્કી આપણે કોઈ પણ એવી જગ્યા પસંદ કરવી પડે કે જ્યાં આખા વર્ષની અંદર મોટા ભાગના દિવસોમાં પવન ફૂંકાતો હોય. એટલે કે કોઈ ઊંચાઈ ઉપરની વાત કરીએ અથવા કોઈ દરિયા કિનારાની આપણે વાત કરી શકીએ. પરંતુ સામાન્ય રીતે કોઈ નીચાણવાળો વિસ્તાર હોય તો ત્યાં આપણને ખબર હશે કે વધારે પડતો પવન ન મળે, તો એ જગ્યાએ પવનચક્કી આપણે સ્થાપી શકતા નથી. ટર્બાઇનની જરૂરી ગતિ ચાલુ રાખવા માટે પવનની ગતિ 15 કિલોમીટર પ્રતિ કલાકથી વધુ હોવી જોઈએ. એટલે તમે સમજી શકશો મિત્રો કે જે પવનચક્કી સ્થાપવા માટે આપણે પાછળના ભાગે જે ટર્બાઇન મૂકેલો હશે, ટર્બાઇન ફરશે તો જ આપણને ખબર હશે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થઈ શકે. તો એ ટર્બાઇનની જરૂરી ગતિ ચાલુ રાખવા માટે પવનની ગતિ 15 કિલોમીટર પ્રતિ કલાક, એટલે કે 1 કલાકની અંદર 15 કિલોમીટરની ઝડપથી પવન ફૂંકાતો હોય તેવી જગ્યા આપણે પસંદ કરવી છે. મિત્રો આ આંકડો હતો પવન 15 કિલોમીટર પ્રતિ કલાક, એ આપણે નોટ ડાઉન કરશું, એમસીક્યુ માટે કામ આવશે. ત્યાં કેટલીક ટેકારૂપ સગવડતા એટલે કે સંગ્રહ કોષ હોવી જોઈએ કે જેથી વધારે પવન ન હોય તેવા સમયગાળા દરમિયાન ઉર્જાની જરૂરિયાતની કાળજી રાખી શકાય. મિત્રો સંગ્રાહક કોષ, આ સંગ્રાહક કોષ આપણને ખ્યાલ હશે કે સોલર સેલ હોય છે અથવા સોલર પેનલની આપણે વાત કરીએ એમાં પણ આવેલો હોય છે. તો અહીં પણ પવન ઉર્જા માટે પવનચક્કીની જ્યારે આપણે વાત કરીએ ત્યારે એના માટે પણ સંગ્રાહક કોષ હોવો જોઈએ. એટલા માટે કારણ કે ઘણીવાર એવો સમય પણ આવે કે જ્યારે પવનની માત્રા સાવ ઓછી હોય. જો પવનની માત્રા ઓછી હશે તો વિદ્યુત ઓછો ઉત્પન્ન થશે. તો એ વખતે આપણે જો સંગ્રાહક કોષ રાખેલો હશે અને એની અંદર જો આપણે તો મિત્રો ટર્બાઇનની ગતિ આપણે વાત કરી, પછી એ સિવાય સંગ્રાહક કોષની આપણે વાત કરી કે સંગ્રાહક કોષ આપણે એટલા માટે રાખીએ છીએ કે જ્યારે પવન પૂરતી માત્રામાં ન હોય ત્યારે આજુબાજુના વિસ્તારમાં અથવા એ જે વિસ્તારમાં પવનચક્કી સ્થાપેલી હોય ત્યાં વિદ્યુત ઉર્જા એને ન મળતી હોય તો જો સંગ્રાહક કોષની અંદર વિદ્યુત ઉર્જાનો સંગ્રહ કરેલો હોય તો તેનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. પવન ઉર્જા ફાર્મ સ્થાપવા માટે ખૂબ જ મોટો જમીન વિસ્તારની જરૂર પડે છે. મિત્રો આપણને ખ્યાલ હશે કે પવનચક્કી છે એના પાંખિયા છે એ ખૂબ જ મોટી જગ્યા રોકતા હોય તો એને ફરવા માટે સૌથી મેક્સિમમ એટલે કે વધારેમાં વધારે જમીનના વિસ્તારની જરૂર પડતી હોય છે. આ સિવાય મિત્રો 1 MW એટલે કે 1 મેગાવોટના જનરેટર માટે 2 હેક્ટર જમીન ધરાવતા ફાર્મની જરૂર પડે છે. કારણ કે આપણે જે જનરેટર હોય છે અલગ અલગ મેગાવોટના હોય છે, 1 મેગાવોટ, 5 મેગાવોટ, 10 મેગાવોટ. તો એક ઉદાહરણ તમને આપ્યું છે કે 1 મેગાવોટનું જનરેટર માટે ઓછામાં ઓછી તમારે 2 હેક્ટર જમીન ધરાવતા ફાર્મ એટલે કે જગ્યાની જરૂર પડે છે. ફાર્મ સ્થાપવા માટે પ્રારંભિક ખર્ચ ખૂબ જ ઊંચો હોય છે. જે રીતે આપણે સોલર પેનલની અંદર આપણને ખ્યાલ હશે મિત્રો કે એની અંદર પણ શરૂઆતની અંદર ખર્ચ ખૂબ જ મોંઘો હોય છે. એવી રીતે પહેલીવાર જ્યારે સ્થાપવાનો હોય ત્યારે શરૂઆતનો ખર્ચ ખૂબ જ ઓછો હોય છે. વળી ટાવર અને પાંખિયાઓને ખુલ્લામાં રાખવાતા હોવાથી કુદરતી ફેરફારો જેવા કે વરસાદ, સૂર્યપ્રકાશ, તોફાન, વાવાઝોડા દરમિયાન તેની ખૂબ જ ઉચ્ચ કક્ષાની જાળવણી જરૂરી છે. તો મિત્રો આ એની એક મર્યાદા થઈ ગઈ કે જ્યારે આપણે પવનચક્કીની વાત કરતા હોય તેના પાંખિયા છે આપણને ખ્યાલ છે કે એ હવામાં ખુલ્લા રહેતા હોય છે. તો એની ઉપર વરસાદની અસર થતી હોય છે, સૂર્યપ્રકાશની અસર થતી હોય છે, આજુબાજુમાં કોઈ તોફાન કે વાવાઝોડા હોય, ખાસ કરીને દરિયા કિનારાની વાત કરીએ તો દરિયાની અંદર જે કાંઈ વાવાઝોડું તોફાન આવતું હોય તો એની પણ પાંખિયા ઉપર અસર ઘણીવાર જોવા મળતી હોય. તો એ ઉચ્ચ કક્ષાની જાળવણી પણ ખૂબ જ જરૂરી હોય છે. તો મિત્રો આ રીતે આપણે જોયું કે પવનચક્કી છે એ કઈ રીતે આપણે કાર્ય કરશે, એના શું ફાયદા છે અને એની શું મર્યાદા હતી. તો મિત્રો આ બંને પ્રશ્નો એટલે કે પ્રશ્ન નંબર 12 અને 13 એ આપણા માટે અગત્યનો હતો. ત્યાર પછી મિત્રો આપણે ટેક્સ્ટ બુકની અંદર જે રીતે પ્રશ્નો હોય છે એમાં 3 પ્રશ્નો તમને જોવા મળશે.
એમાં પહેલો પ્રશ્ન છે કે અશ્મિ બળતણના ગેરલાભ શું છે? મિત્રો આ પ્રશ્ન મોટો છે એટલે આપણે લખેલો નથી, પરંતુ આ જવાબ તમે આગળ જે 5મો પ્રશ્ન પૂરો કર્યો હતો એ જ જવાબ તમારે અહીંયા લખવાનો છે કે અશ્મિ બળતણ છે એના ગેરલાભ અથવા ગેરફાયદા શું છે. તો એ આપણે 5મો પ્રશ્ન ચલાવ્યો હતો, એની અંદર એનો જવાબ છે એ આપણે જોઈ શકીએ છીએ. પછી બીજો પ્રશ્ન છે કે શા માટે આપણે ઉર્જાના વૈકલ્પિક સ્ત્રોત તરફ નજર દોડાવીએ છીએ? આના વિશે પણ આપણે અગાઉ વાત કરી છે મિત્રો, કે આપણને ખ્યાલ છે કે ઉર્જાની વધતી માંગ મુખ્યત્વે અશ્મિભૂત બળતણ એટલે કે કોલસા અને પેટ્રોલિયમથી પૂરી થાય છે, જે પુનઃ અપ્રાપ્ય સ્ત્રોત છે. જો વધારે ઉપયોગ થતો રહેશે તો નજીકના ભવિષ્યમાં સમાપ્ત થઈ જવાનો હોવા. તો મિત્રો આપણને ખ્યાલ છે કે અત્યારે અશ્મિભૂત બળતણ જે ખાસ કરીને આપણે કોલસા અને પેટ્રોલિયમ છે એનો સૌથી વધારેમાં વધારે ઉપયોગ કરીએ છીએ. કોલસાનો જો આપણે વાત કરીએ તો ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધારે ઉપયોગ થાય છે, અને એ સિવાય પેટ્રોલિયમની વાત કરીએ તો પેટ્રોલ અને ડીઝલ કે જેનો વાહનોમાં આપણે સૌથી વધારે ઉપયોગ કરીએ છીએ. પરંતુ મિત્રો આ પુનઃ અપ્રાપ્ય સ્ત્રોત છે, આપણને ખ્યાલ છે કે એ લાંબો સમય સુધી આપણી પાસે ટકી શકવાનો નથી. એટલે જો વધારે પડતો ઉપયોગ થશે તો નજીકના ભવિષ્યમાં સમાપ્ત થઈ જશે એટલે કે ખાલી થઈ જશે. તો એના વિકલ્પમાં આપણે બીજો સ્ત્રોત ગોતવો પડે. એના માટે આપણને ખ્યાલ છે કે અત્યારે ખાસ કરીને બેટરીથી ચાલતા અથવા સૌરથી ચાલતા એટલે કે સૂર્યથી ચાલતા પ્રયોગો સૌથી વધારેમાં વધારે કરવામાં આવે છે. આ સિવાય ખાસ કરીને અત્યારે આપણને ખ્યાલ છે કે પેટ્રોલ અથવા ડીઝલની જગ્યાએ સીએનજી છે એનો ઉપયોગ થવા માંડ્યો. તો આ બધા વૈકલ્પિક સ્ત્રોત છે એની ઉપર આપણે વધારેમાં વધારે છે એ નજર દોડાવવાની જરૂર પડશે. પછી એના પછીનો પ્રશ્ન છે મિત્રો, ત્રીજો પ્રશ્ન કે પવન અને પાણી ઉર્જાના પરંપરાગત ઉપયોગને આપણી સગવડતા માટે કેવા ફેરફારો કરાયા છે? મિત્રો બે ઉર્જાની વાત કરી છે, એક પવન દ્વારા અને એક પાણી દ્વારા. તો આ બંનેને અત્યારના સમયમાં પરંપરાગત એટલે કે અત્યારના સમયના ઉપયોગને આપણે આપણી સગવડતામાં શું ફેરફાર કર્યો છે એ જોઈએ. તો પહેલા પવન માટેની વાત કરીએ કે પવન ઉર્જાના પરંપરાગત ઉપયોગને પવનચક્કી, પવન ઉર્જા ફાર્મ સ્થાપી અને વિદ્યુત ઉત્પાદન સુધારવામાં આવ્યું. મિત્રો પહેલાંના સમયમાં પણ પવન ઉર્જા મળતી હતી, અત્યારે પણ મળે છે, પણ અત્યારે જે આપણે વાત કરીએ તો અત્યારે ટેકનોલોજી આગળ વધતી ગઈ અને એ ટેકનોલોજીનો આપણે ઉપયોગ કરી પવનચક્કી બનાવી. અને ઘણી બધી પવનચક્કી એકસાથે ગોઠવવામાં આવે તો જેને વિન્ડ ફાર્મ અથવા પવન ઉર્જા ફાર્મ કીધું. તો તેના દ્વારા મેક્સિમમ આપણે વિદ્યુત ઉત્પાદન છે એ કરી શકીએ છીએ, એટલે કે એમાં સુધારો કરવામાં આવ્યો. ત્યાર પછી પાણી ઉર્જાની વાત કરીએ તો પાણી ઉર્જાના પરંપરાગત ઉપયોગને બંધ બાંધી એટલે કે મોટા મોટા ડેમ બાંધી અને એ સ્થિતિ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરવામાં આવ્યું. એટલે કે જે પાણી હતું એ પાણી દરિયામાં કે વહી જતું હશે તો એ પાણીનો કઈ રીતે ઉપયોગ કરી શકાય, તો એના માટે મોટા મોટા બંધો બાંધવામાં આવ્યા, જેના વિશે આપણે આગળ પણ વાત કરેલી હતી કે નર્મદાની અને ગંગા નદી ઉપર ટેહરી બંધની આપણે વાત કરી કે એવડા મોટા બંધ બાંધવામાં આવે અને એ બંધની અંદર લાંબો સમય સુધી પાણી છે એ સંગ્રહ થાય એટલે કે સ્થિતિ ઉર્જા થાય અને એ પાણીનું નીચે જે ધોધ દ્વારા નીચે પડે છે કે જ્યાં ટર્બાઇન ગોઠવેલું હોય તો પાણી જે ઉપરથી નીચે પડે છે ત્યારે એ સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતર થાય. ત્યારબાદ નીચે ટર્બાઇન રાખેલું હોય એ ટર્બાઇન ફરે છે એટલે કે ત્યાં એનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર થાય અને એની સાથે જો જનરેટર જોડેલું હોય તો એના દ્વારા આપણે એ યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરી શકીએ. તો આ રીતે પાણી દ્વારા અને પવન દ્વારા બંને દ્વારા આપણે વિદ્યુત ઉર્જા છે એ ઉત્પન્ન કરી શકીએ. તો મિત્રો પહેલાના સમયની અત્યારે આપણે વાત કરીએ તો જે આપણા પવન અને પાણી હતા કે જેની અંદર આપણે એટલું બધું ઉર્જા ઉત્પન્ન ન કરી શકતા, પરંતુ ટેકનોલોજીમાં જે ક્રમિક સુધારા થાય છે અને એ સુધારાના લીધે ટર્બાઇનનો અથવા પવનચક્કીની વાત કરીએ અથવા બંધની વાત કરીએ એમાં વખતો વખત સુધારા કરવામાં આવ્યા અને એના દ્વારા આપણે વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરી અને સૌથી વધારેમાં વધારે અત્યારે વીજળી આપણે ઉત્પન્ન કરી શકીએ છીએ. આભાર.